કલોલના રેલવે પૂર્વ વિસ્તારનો કોઈપણ એક રસ્તો તમે સારો સાજો નર્વો બતાવી દો, તમામ રસ્તા ઉબડખાબડ થઈ ગયા છે, ઠેક ઠેકાણે ખાડા પડી ગયા છે। સૌથી પહેલાં રઘુવીર ચોકડીના ચારેય રસ્તાની વાત કરીએ તો ત્યાં જીયુડીસી દ્વારા સૌથી પહેલાં પાણીની પાઇપ રાખવાની કામગીરી શરૂ કરવામાં આવી, ત્યારબાદ ગટરની કામગીરી શરૂ કરવામાં આવી। હવે આ રસ્તાની ડાબી અને જમણી તરફ પાણી અને ગટરની લાઈન નાખી દીધા બાદ ત્યાં ફક્ત અને ફક્ત થીગડા મારવામાં આવ્યા છે। એના સિવાય તમે ઓએનજીસી રોડની વાત કરો તો રેલવે પૂર્વનો એકમાત્ર ચકચકિત આ માર્ગ હતો અને અહીં પણ પાણી અને ગટર લાઇનની કામગીરી બાદ આ રસ્તો પણ અતિશય બિસ્માર થઈ ગયો છે। એના સિવાય હવે વાત કરીએ મથુરિયા રોડની તો ત્યાં પણ ગટર અને પાણીની કામગીરી થયા બાદ બિસ્માર રસ્તો થઈ ગયો છે। લાયન્સનગરથી ઓએનજીસી રોડ ચામુંડાનગરને જોડતો રસ્તો પણ ભયંકર રીતે ખરાબ હાલતમાં છે અને સૌથી મહત્ત્વનો બળિયા ફાટકથી બીવીએમ ફાટકને જોડતો રસ્તો તો એકદમ સાંકડો, દબાણવાળો અને ઉબડખાબડ થઈ ગયો છે। કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાંથી પશ્ચિમ તરફ આવવું હોય તો ઘણા લોકોને નિસાસા પડે છે, કેમ કે તમામ રસ્તા એટલી હદે બિસ્માર થઈ ગયા છે કે કોઈ પોતાનું વાહન અત્યારે જોખમમાં મૂકવા તૈયાર નથી। આના કારણે તો ઘણા બધા વાહનોનું આયુષ્ય મર્યાદા પણ ઘટી ગઈ છે। કેટલાય લોકોને કમરનો દુખાવો થઈ ગયો છે। છેલ્લા કેટલાય સમયથી આ તમામ રસ્તાઓની હાલત અતિશય ખરાબ છે, પરંતુ તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલાં ભરવામાં આવતા નથી। આ મોટાભાગના રસ્તા ઓડા હસ્તક છે, એટલે ઓડાને જ્યારે મન થશે ત્યારે આ રસ્તા બનાવશે, ત્યાં સુધી તો પબ્લિક ઉબડ-ખાબડ રસ્તા પરથી પસાર થવા મજબૂર બની છે। શું આ મામલે કોઈ પગલાં ભરવામાં આવશે કે કેમ, તે સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે।